મનાકરના એજ્યુકેશન સેન્ટરમાંથી લક્ષ્મણ સર આજે આપણે ટેક્સેશનનો લેક્ચર લઈશું. એમાં બિઝનેસ એન્ડ પ્રોફેશન ચેપ્ટર આપણે શીખવાડીશું. તો બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં બે મેથડ છે, મેથડ 1 અને મેથડ 2. તો મેથડ 1 ઇનડાયરેક્ટ મેથડ હતી કે જેમાં બિઝનેસ સિવાયના ખર્ચા પ્લસ થાય, બિઝનેસ સિવાયની આવકો માઇનસ થાય. બરાબર છે. અને હવે આજે જે સમ સોલ્વ કરીશું આપણે મેથડ 2 પ્રોફેશનલ પર્સન, એટલે આમાં વ્યવસાયવાળી વ્યક્તિ હશે. પ્રોફેશનલ પર્સન એટલે કોઈ પણ માણસનો બે ધંધા હોય. કોઈ માણસ બિઝનેસ કરતો હોય, બિઝનેસ એટલે કેવું, ચોખા ખરીદે, ચોખા વેચે, તે મેથડ 1 માં જાય. એમાં બિઝનેસ એના ખર્ચા, બિઝનેસ વાળી એમાં તમને નેટ પ્રોફિટ આપ્યો છે, નેટ પ્રોફિટ. તો એ મેથડ 1 આવે. આ મેથડ ક્યારે એપ્લિકેબલ થાય? મેથડ 2. આમાં પ્રોફેશનલ પર્સન હશે, એટલે ડોક્ટર હોય, સીએ હોય, સીએસ હોય, એ લોકો પ્રેક્ટિસ કરે છે, ખાલી સર્વિસ પ્રોવાઈડ કરે. જેટલું આવે એટલું લખો. એના શું હોય? ખરીદી વેચી મેથડ 1. આ મેથડ 2. તો એ પ્રોફેશનલ પર્સનમાં તમારે શું કરવાનું? ધંધાની આવક અને ધંધાના ખર્ચા લખવાના. બિઝનેસ ઇન્કમ અને બિઝનેસ ખર્ચ. પેલા શું કરતા હતા? બિઝનેસ સિવાયના ખર્ચા પ્લસ બિઝનેસ સિવાયની આવક માઇનસ મેથડ 1. આ મેથડ 2 પ્રોફેશનલ પર્સન. તો આમાં ધંધાની આવક, ધંધાના ખર્ચા. તો એસીસી નો ક્વેશ્ચન નંબર 2 જોઈશું. તમારો આજે કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન ઓફ ડોક્ટર રઘુનાથ. ડોક્ટર એટલે અહીં ચોખ્ખું કહ્યું છે કે ડોક્ટર છે, એટલે પ્રોફેશનલ વ્યક્તિ છે, ખબર પડી ગઈ મેથડ 2 માં. તો એક વસ્તુ યાદ રાખજો, એસપી યુનિવર્સિટીમાં પ્રોફેશનલ વ્યક્તિનો સમ પૂછાશે તો ડોક્ટરનો જ પૂછાશે, બીજા કશાને પૂછાય. કારણ કે આ સમમાં થોડું ડિટેલ્સ વધારે આવે, એટલે 15 માર્ક્સ અપાય એવું એટલી બધી નેરેશન હોય છે. તો આમાં પ્રોફેશનલ ઇન્કમ એટલે ધંધાની આવક અને ધંધાના ખર્ચા લખવાના. અને એ તમને કેમની ખબર પડે? તમને કેશ એકાઉન્ટ આપ્યું છે, શરૂઆતમાં બેલેન્સ બ્રોડડાઉન આપ્યું છે, પછી છેલ્લે બેલેન્સ કેરી ફોરવર્ડ આપ્યું છે, એટલે આ મેથડ 2 કહેવાય. અને પેલા નેટ પ્રોફિટ આપ્યું હોય તો મેથડ 1. તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. જો ક્વેશ્ચન નંબર 2, ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઓફ ડોક્ટર રઘુનાથ. એટલે અહીંથી જ ખબર પડે. કોમ્પ્યુટેશન ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઇન્કમ ઓફ બિઝનેસ પ્રોફેશન ફોર એસેસમેન્ટ ઇન 1920. જો રિસીપ અને પેમેન્ટ આપ્યું. રિસીપ અને પેમેન્ટ એટલે શું થઈ ગયું? કેશ એકાઉન્ટ. અહીં બેલેન્સ બ્રોટ ડાઉન 90,000 છે અને છેલ્લે બેલેન્સ કેરી ફોરવર્ડ 144 આપ્યું. એટલે ઓપનિંગ કેશનું ઓપનિંગ કેશ અને ક્લોઝિંગ કેશ આપી છે. તો આ કઈ થઈ ગઈ? મેથડ 2. અહીંથી તમને ખબર પડી જાય મેથડ 2 નો સમ છે. યસ. તો હવે આપણે રિસીપ સાઈડથી શરૂઆત કરીશું 1 બાય 1. આમાં બધાને ખ્યાલ આવી ગયો? ધંધાની આવક અને ધંધાના ખર્ચા લખવાના. એટલે ટોટલ કેટલા હેડ છે? આપણે ઇન્કમ ટેક્સમાં 5 હેડ છે. તો એમાં માત્ર એક જ હેડના ઇન્કમ લખવાના, બિઝનેસ ઇન્કમ અને બિઝનેસ ખર્ચા. અહીં ડોક્ટરની આખા વર્ષની જન્મ મૂલ્ય આપી હશે, પણ તમારે જેટલું પ્રોફિટ એન્ડ લોસમાં આવતું હોય એટલું લખો, એના સિવાયનું કશું નહીં. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો પહેલું છે બેલેન્સ બ્રોટ ડાઉન 90,000. તો એ ઓપનિંગ કેશ એ ક્યાં આવે? બેલેન્સ શીટમાં આવે. આ તો પ્રોફિટ એન્ડ લોસ બનાવીએ છીએ એટલે અહીં નહીં આવે. અહીં ખાલી પ્રોફિટ એન્ડ લોસને આઇટમ લખવાની. બીજું છે વિઝિટ ફી. એ ડોક્ટરની ધંધાની આવક થઈ. વિઝિટ ફી 135 એમ લખવાનું. વિઝિટ ફી 135. પછી જે કન્સલ્ટિંગ ફી, એ પણ ડોક્ટરની ધંધાની આવક છે. કન્સલ્ટિંગ ફી 16,65,000 કન્સલ્ટિંગ ફી છે. પછી સેલ ઓફ મેડિસિન એટલે દવાનું વેચાણ, એ પણ ધંધાની આવક. સેલ ઓફ મેડિસિન બરાબર. પછી જે ઓપરેશન ચાર્જીસ, એ પણ કઈ આવક છે? ધંધાની આવક. ઓપરેશન ચાર્જીસ 16,20,000 એ પણ બિઝનેસ ઇન્કમ છે. અહીં તમારે ખાલી ધંધાની આવક લખવાનું, એટલું યાદ રાખો. ઓપરેશન થિયેટર રેન્ટ એટલે ઓપરેશન થિયેટરનું ભાડું આવ્યું, ધેટ ઇઝ ઓલસો બિઝનેસ ઇન્કમ અહીં લખવાનું. હવે એના પછી જો અંદર બર્થડે ગિફ્ટ થાય. બર્થડે ગિફ્ટ જો ભાઈ કોઈ પણ ગિફ્ટ હોય ને, એ ગિફ્ટની આવક ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં જાય. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. હા, પણ તમને તમારો કસ્ટમર ગિફ્ટ આપે તો બિઝનેસ ઇન્કમ કહેવાય. તો અહીં બર્થડે ગિફ્ટ આપ્યું છે 7,500, તો ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં જશે, એટલે અહીં લખાશે નહીં. યાદ રાખો, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ આવે છે. અહીં કઈ આવક લખવાની? બિઝનેસની. પછી આ સેલ ઓફ શેર. પછી શેર વેચ્યું, તો શેર વેચ્યો એ આવક ક્યાં જાય? કેપિટલ ગેઇનમાં જાય. ઇટ્સ નોટ અ બિઝનેસ ઇન્કમ, એટલે અહીં નહીં લખાય. પછી આ સેલ ઓફ લેન્ડ. પછી જમીન વેચી, તો જમીન પણ આપણી એસેટ છે, તો એસેટ વેચી જે આવક થાય ક્યાં જાય? કેપિટલ ગેઇન. ઇટ ઇઝ નોટ અ બિઝનેસ ઇન્કમ, એટલે અહીં નહીં આવે. પછી આ વ્યાજ અને ડિવિડન્ડ મળ્યું, તો ભાઈ વ્યાજ અને ડિવિડન્ડ મળે ક્યાં જાય? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. અહીં શું લખવાનું? બિઝનેસ ઇન્કમ, એટલે અહીં નહીં લખાય. ઇન્ટરેસ્ટ. પછી આ સેલ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ. ભાઈ એસેટ વેચ્યું. એસેટ વેચ્યું તો અહીં ના આવે. કેમ? અહીં તો ખાલી પ્રોફિટ એન્ડ લોસની આઇટમ લખાય.
ધંધાની આવક. તમે કોઈ સાહેબ એસેટ વેચ્યું બિઝનેસ ભાઈ એ તો બેલેન્સ શીટમાં આવે ને. અહીં કઈ આઈટમ લખવાની પ્રોફિટ એન્ડ લોસ એટલે નહીં આવે. ગિફ્ટ ફ્રોમ પેશન્ટ બરાબર વાંચો. ગિફ્ટ ફ્રોમ પેશન્ટ ઇઝ 45,000. તો તમને તમારા કસ્ટમરે ગિફ્ટ આપી શા લીધે આપી? બિઝનેસ રિલેશન છે એટલે તમને તમારા ક્લાયન્ટ કસ્ટમર ગિફ્ટ આપે ઇઝ યોર બિઝનેસ ઇન્કમ. લઈ લખવાનું ગિફ્ટ ફ્રોમ પેશન્ટ હાઉ મચ 45,000. બીજી બધી કોઈ પણ ગિફ્ટ આપે તો ક્યાં જાય અધર સોર્સ કઈ નહીં લખવાનું. એટલે ગિફ્ટ ફ્રોમ પેશન્ટ અવર ઇન્કમ સાઇડ ઇઝ ઓવર. હવે આપણે પેમેન્ટ સાઇડ છે એ ખર્ચા. તો અહીં બધાને ક્યાં લઈ ગયો છે? ધંધાની આવક લખવાના અને ધંધાના ખર્ચા. અહીં લખી છે લેસ એડમિસિબલ એક્સપેન્સ. એડમિસિબલ એટલે શું થાય? જે ખર્ચા બાદ મળે એવા. તો પહેલું સ્ટાર્ટ કરીએ. હોસ્પિટલ રેન્ટ છે 540. તે દવાખાનાનું ભાડું તે કયો ખર્ચ છે? બિઝનેસ ખર્ચ એટલે અહીં લખ્યું. સ્ટાફ સેલરી એ પણ કોનો થયો ભાઈ? બિઝનેસ ખર્ચ. સ્ટાફ સેલરી 1035. હવે આ મોબાઈલ બિલ આવ્યા તો જો હવે કશું ના આપે તો ધંધાનો ખર્ચ કહેવાય. પણ અમે એડજસ્ટમેન્ટ આપી છે નંબર 1 27,000 મોબાઈલ બિલ છે. નંબર 1 નો વાંચો. એમાં એવું લખ્યું 4500 ફોર પર્સનલ યુઝ. તો આપણે ધંધાનો ખર્ચ લખવાનો પહેલો મોબાઈલ બિલ ટોટલ હતો 27,000 27,000. હવે 4,500 પર્સનલ છે તમારું છે. તો ધંધાનું કેટલું હશે? 22,500. પેલા શું લખતા મેથડમાં પર્સનલ લખતા બિઝનેસ સિવાય. પણ આમાં માત્ર બિઝનેસનો ખર્ચ લખવાનો. એ 27,045 પર્સનલ ખર્ચ છે. એટલે બિઝનેસ ખર્ચ કેટલો? 22,500. ક્લિયર બધા? ચલો હવે ન્યૂઝપેપર અને મેગેઝિન ખર્ચ આ પણ બિઝનેસ ખર્ચ છે. એનો 6,000. એના પછી આવીએ છે પરચેઝ ઓફ બાઇક ફોર સન. એટલે ભાઈ છોકરા માટે બાઇક લીધી તો પર્સનલ ખર્ચ છે એટલે અહીં લખવાનું. અહીં કયો ખર્ચ લખાય? બિઝનેસ એટલે નહીં આવે. પછી આ મેડિકલ જર્નલ એટલે કે મેગેઝિન હોય ને ધંધાનો ખર્ચ કરે. મેડિકલ જર્નલ 15,000 બિઝનેસ એક્સપેન્સ અહીં લખાશે. પછી આ મોટર કાર એક્સપેન્સ. ભાઈ આમાં લાઈફ ટાઈમ એડજસ્ટમેન્ટ હોય. જો ડૉક્ટરનો સમ આવે ને એ મોટર કાર એક્સપેન્સ પરચેઝ ઓફ મેડિસિન એડજસ્ટમેન્ટ હોય. મોટર કાર એક્સપેન્સ 90,000 છે. જો મોટર કાર ખર્ચ 90. તો તમારી જો ગાડી હોય તો તમારી ગાડી પર્સનલ યુઝ છે, તમારી બિઝનેસ યુઝ. કેમ? પર્સનલ એટલે સવાર સ્કૂલમાં છોકરાને મૂકવા જાવ, સાંજે લેવા જાવ, રાતે આખો લંગર આઈસ્ક્રીમ ખાવા જાય એટલે ગાડી પર્સનલ યુઝ છે. તો પર્સનલ યુઝ હોય એટલે તમે જો અંદર કે એમાં એડજસ્ટમેન્ટ શું કહે છે? મોટર કાર યુઝ ફોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ પર્પઝ ઇક્વલી. એટલે ગાડી પર્સનલ યુઝ અને ઓફિસ માટે બે ઇક્વલ યુઝ થાય. તો મોટર કાર્સનો ખર્ચ 90,000 છે. ગાડી બિઝનેસ માટે કેટલું વપરાય છે? 50%. તો 50% એટલે 45,000. હવે માત્ર ધંધાનો ખર્ચ લખવાનો. 50% પર્સનલ યુઝ છે એ આપણે નહીં લખવાનું. એટલે 90,000 50% 45,000. ઓનલી બિઝનેસ ખર્ચ લખવાનો, ખાલી ધંધાનો ખર્ચ. ક્લિયર? હવે આ મ્યુનિસિપલ ટેક્સીસ 192 આપ્યું છે. હવે કશું એડજસ્ટમેન્ટ ના આપ્યું તો બધો બિઝનેસ ખર્ચ થાય. પણ હવે એડજસ્ટમેન્ટ આપ્યું છે. જુઓ ફિફ્થ નંબર મ્યુનિસિપલ ટેક્સીસમાં 30,000 ફોર રેસિડેન્શિયલ હાઉસ એટલે તમારા રહેવાના મકાનના છે. જો ભાઈ મ્યુનિસિપલ ટેક્સીસ ટોટલ છે તમારું 192. એમાં 30,000 ઘરનું છે, પર્સનલ છે. તો 190 માં 30 માઈનસ કરો તો બિઝનેસનું કેટલું થયું? 162. એટલે મ્યુનિસિપલ ટેક્સીસ તો 192 એમાં 30,000 શું થયું? પર્સનલ યુઝ છે. તો 162 બિઝનેસ યુઝ. અહીં પાછો ખર્ચ લખવાનો ખાલી બિઝનેસનો ખર્ચ. એના પછી આ ટ્રાવેલિંગ એક્સપેન્સ વસ્તુના આપેલ બિઝનેસ એક્સપેન્સ. પછી આ બાયો વેસ્ટ ડિસ્કાર્ડ ચાર્જીસ. હવે આ તમે પૂછો બાયો વેસ્ટ એટલે શું હોય? તો આ ડૉક્ટર છે પેલું બીજી ગંદકી હોય ને તો ટ્રેક્ટર બોલાવીને આપણે વેસ્ટ ક્યાં નાખી દઈએ? બહાર નાખી દઈએ. તો આ પણ એક ધંધાનો ખર્ચ છે. એટલે અહીં લખ્યું છે બાયો વેસ્ટ ડિસ્કાર્ડ ચાર્જીસ 13,500. એટલે જે ના કામનો કચરો હોય આપણે ટ્રેક્ટર બોલાવીને બરાબર ફેંકીએ. હવે એના પછી આવ્યા લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તો પર્સનલ છે એટલે અહીં નહીં લખવાનું. અહીં કયો લખવાનું? ધંધાનો ખર્ચ લખવાનો. કયો લખવાનું? ધંધાનો ખર્ચ. એના પછી આવ્યા પરચેઝ ઓફ મેડિસિન. જો ભાઈ બધા યાદ રાખો જ્યારે પણ પ્રોફેશનલ વ્યક્તિનો સમય એટલે બે એડજસ્ટમેન્ટ ઓલવેઝ હોય. એક કયું હોય? મોટર કારનું એડજસ્ટમેન્ટ અને પરચેઝ ઓફ મેડિસિન. જો અહીં પરચેઝ ઓફ મેડિસિન નહીં લખવાનું, કન્ઝમ્પશન ઓફ મેડિસિન. હું તમને સમજાવું. બિલ્ડર હોય, બિલ્ડર એ 10 લાખની રેતી લાવે, 10 લાખની રેતી પરચેસ કરે, તેનો ખર્ચ 10 લાખ લાગે. ભાઈ 4 લાખની રેતી તો પડી જાય, તેને વાપરી કેટલી? 6 લાખ. તો એ ખર્ચ 6 લાખ કહેવાય. 10 લાખ પરચેસ કરીને 4 લાખ પડી ગયું તો વાપરી કેટલું? 6 લાખ. તો એ 6 લાખ ખર્ચ કહેવાય. તમે કોસ્ટિંગમાં રો મટીરિયલ કન્ઝમ્પશન લખતા હતા, ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ. તો એવી રીતે અહીં દવાનો વપરાશ લખવાનો. ડોક્ટરે 10 લાખની દવા લાવ્યા પણ એને 6 લાખની વાપરી તો 6 લાખ ખર્ચ કરે, 10 લાખ ના કહેવાય. તો પરચેઝ ઓફ મેડિસિનમાં ઓલવેઝ એડજસ્ટમેન્ટ હશે.
તો જ આ સમમાં મજા આવે, 15 માર્ક્સ તો જ અપાય. તો અહીં કન્ઝમ્પશન ઓફ મેડિસિન કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો જો કન્ઝમ્પશન બરાબર ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ, એટલે શરૂઆતની દવા પ્લસ ખરીદેલી દવા અને માઇનસ ક્લોઝિંગ. તો શરૂઆતની દવા અને ક્લોઝિંગ દવા એ તમને એડજસ્ટમેન્ટમાં આપ્યું હશે. અહીં તમને પરચેઝ આપ્યું છે. જો એક્ઝામ્પલમાં પરચેઝ ઓફ મેડિસિન 360 આપેલું જ છે અહીં પેમેન્ટ સાઇડ, કારણ કે પાછળ પૈસા જાય, બરાબર છે. હવે તમને ઓપનિંગ ક્યાં આપ્યું છે? એડજસ્ટમેન્ટમાં આપ્યું છે. જો એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડમાં ઓપનિંગ મેડિસિન 45 છે, ક્લોઝિંગ મેડિસિન જો આ એડજસ્ટમેન્ટમાં આપ્યું છે. ઓપનિંગ દવા 45,000 આપી છે અને ક્લોઝિંગ આપ્યું છે 67,500 આપ્યું છે. ઓપનિંગ અને ક્લોઝિંગ આ એડજસ્ટમેન્ટ આપ્યું. તો 45 પ્લસ 360 માઇનસ 8 કરો એટલે કેટલું આવ્યું? 37,500. આટલી દવા તમે વાપરી એટલે આટલો ખર્ચ કહેવાય તમારો 337,500. એટલે આમાં ઓલવેઝ, એટલે મેં તમને કહ્યું પ્રોફેશનલ પર્સનમાં ડૉક્ટરનો સમ પૂછાશે, એમાં મોટરકારને આનું એડજસ્ટમેન્ટ આવે. પણ તમે એવું ના સમજતા કે આનું એડજસ્ટમેન્ટ છે. જો સેલ ઓફ મેડિસિનમાં બધા એડજસ્ટમેન્ટ ના હોય. એડજસ્ટમેન્ટ શામાં હોય? ઓલવેઝ પરચેઝ ઓફ મેડિસિન. તો આપણે પરચેઝ નહીં, ખરીદો એ ખર્ચ ના કહેવાય, વાપરો એ ખર્ચ કહેવાય. તો શરૂઆતનું પ્લસ ખરીદ્યું એમાંથી ક્લોઝિંગ માઇનસ કરો, એ દવાનો પ્લસ કર્યો 337,500. હવે આયા ભાઈ પરચેઝ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ. જો એસેટ પરચેસ કર્યું તો એસેટ પરચેસ કર્યું તો એસેટ અહીં ના લખાય. હા, એસેટનો ડેપ્રિસિએશન લખાય, કારણ કે આ પ્રોફિટ એન્ડ લોસ છે. તો આજે શું છે? સર્જિકલ ઇક્વિપમેન્ટ જે છે એનું ઓપનિંગ છે, પરચેસ છે, સેલ્સ છે. ખાલી પરચેસ હોત તો અહીં આપણે ડાયરેક્ટ ડેપ્રિસિએશન લખી નાખત, ખાલી પરચેસ હોત તો. આજે આપણું એનું ખાનદાન છે, ઓપનિંગ છે, પરચેસ છે, સેલ્સ છે, એટલે આપણે એનું આખું વર્કિંગ કરીશું હમણાં લાસ્ટમાં, બરાબર છે. સર્જિકલ ઇક્વિપમેન્ટ ઇઝ અવર એસેટ, એ અહીં નહીં આવે, એનું ડેપ્રિસિએશન લખી શકાય. હવે પાછળ શું છે? એર કન્ડિશન પ્લાન્ટ. જો પેમેન્ટ સાઇડ છે એટલે તમે એર કન્ડિશન ખરીદ્યું 13,28,250, 13,20,120. તો એર કન્ડિશન અહીં ના આવે. એર કન્ડિશનનું શું આવે? ડેપ્રિસિએશન. તો જો ડેપ્રિસિએશન તમને આપ્યું છે એડજસ્ટમેન્ટ નંબર 6. એર કન્ડિશન પ્લાન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ 40% ડેપ્રિસિએશન. કેટલું આપ્યું છે? 40%. અહીં ધ્યાન આપશો. એ આપણો ઇન્કમ ટેક્સમાં રૂલ શું છે? તમે એકાઉન્ટ્સમાં ડેપ્રિસિએશન એવી રીતે કરો છો, 1 મહિના વાપરે 1 મહિનો, 2 મહિના વાપરે 2 મહિના, 3 મહિના વાપરે 3 મહિના ડેપ્રિસિએશન. ઇન્કમ ટેક્સમાં એવું નથી. આનો રેટ છે 40%. તમે 180 દિવસથી વધારે એસેટ યુઝ કરો, 180 ડેઝ ઓર મોર, તો ફૂલ ડેપ્રિસિએશન એટલે 40% તો 40%. પણ લેસ ધેન 180 ડેઝ યુઝ કર્યું, 180 દિવસથી ઓછું, તો એનું હાફ ડેપ્રિસિએશન મળે. એટલે હાફ ડેપ્રિસિએશન એટલે 40 ના અડધા કેટલા થાય? 20%. એટલે આમાં ડેઝ પ્રમાણે કોઈ ડેપ્રિસિએશન ના હોય, એટલે તમારું ડેપ્રિસિએશન 30% હોય તો 30% લેવાના, તો એના અડધા 15. એટલે તમે 180 દિવસથી વધારે યુઝ કરશો તો એના અડધા રેટ આવે, અને મોર ધેન 180 ડેઝ યુઝ કરો તો ફૂલ રેટ. તો એર કન્ડિશન ક્યારે પરચેસ કરવી એવું કશું આપ્યું નથી. તો આપણે એવું માની લઈએ કે આ એસેટ 180 દિવસથી વધારે યુઝ થયું હશે, બીકોઝ ડેટ ઇઝ નોટ ગિવન, પરચેસ ડેટ. તો આમાં 40% ડેપ્રિસિએશન લેવાનું છે. ડેપ્રિસિએશન એર કન્ડિશન પ્લાન્ટ 13,28,040. 531. હવે આમાં એવું આપ્યું કે જાન્યુઆરીમાં પરચેસ કરતો, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 3 મહિના વાપર્યું તો 90 દિવસ યુઝ થયું, લેસ ધેન 180 ડેઝ, તો પછી કેટલા આવત? 20% આવત. 20%. એટલે 180 દિવસથી ઓછું વાપરો તો અડધો રેટ આવે, જે રેટ હોય, અને 180 દિવસથી વધારે વાપરો તો જે રેટ હોય એપ્લિકેબલ થઈ જાય. એટલે આમાં ડેટ નહીં આવી, એટલે આપણે માની તો મોર ધેન 180 ડેઝ યુઝ કર્યા છે. હવે તમે સર્જિકલ ઇક્વિપમેન્ટની આગળ જોયું હતું, એ સાહેબે ડાયરેક્ટ અહીં લખ્યું નહીં, તો ડેપ્રિસિએશન સર્જિકલ ઇક્વિપમેન્ટ હું અહીં લખું છું, પણ આમાં ખાલી પરચેસ નથી. સર્જિકલ ઇક્વિપમેન્ટનું ઓપનિંગ આપ્યું છે, પરચેસ આપ્યું છે, સેલ્સ આપ્યું છે, એટલે આખું એનું ખાનદાન છે, એટલે આપણે અહીં ડેપ્રિસિએશન ગણીશું. ખાલી પરચેસ તો તમે ડાયરેક્ટ ગણી નાખો. હવે આ બાકી રહેવાનો વર્કિંગ નોટ કરીએ છીએ, ડેપ્રિસિએશન સર્જિકલ ઇક્વિપમેન્ટ કઈ રીતે આવ્યું. તો હવે અહીં આવી જાઓ બધા વર્કિંગ નોટમાં. વર્કિંગ નોટ ડેપ્રિસિએશન સર્જિકલ ઇક્વિપમેન્ટ રેટ કેટલો છે? એનો એડજસ્ટમેન્ટ આપ્યું છે 40%. બરાબર છે બધા? તો હવે અહીં ધ્યાન આપજો. હવે એડજસ્ટમેન્ટ નંબર 4માં ઓપનિંગ રિટર્ન ડાઉન વેલ્યુ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ 225 આપ્યું છે. જો એટલે શરૂઆતનું સર્જિકલ ઇક્વિપમેન્ટ એડજસ્ટમેન્ટ નંબર 4માં આપ્યું છે 225. એટલે શરૂઆતમાં કેટલું હતું? 225. ઓકે, એટલે શરૂઆતનું 225 લખ્યું. હવે તમે પેમ્પલેટમાં રકમ જુઓ, એમાં પરચેસ આપ્યું છે. પરચેસ કઈ હોય? પેમેન્ટ સાઇડ. કેમ? પરચેસ એટલે પૈસા જાય, એટલે કેટલાનું પરચેસ કર્યું છે ભાઈ? 180. તો પરચેસ 180 થયું, બરાબર છે. અને સેલ્સ તમને રિસીપ્ટ સાઇડ આપી છે. જો સેલ્સ આપ્યું છે સમની અંદર
સેલ્સ પેલો છે 45, એટલે ઓપનિંગ 225 હતું, આટલું પરચેસ કરી 180 4,05,000 આવ્યા, અને સેલ્સ તમને ક્વેશ્ચનમાં અંદર કેશ એકાઉન્ટમાં આપ્યું છે 45,000, એટલે કેટલું વધ્યું 360. તો આપણે 360 પર ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનું છે. ઓપનિંગ પાછા એડજસ્ટમેન્ટ આપ્યું છે, પરચેસ અને સેલ્સ અંદર ક્વેશ્ચનમાં જ આપ્યું છે કેશ એકાઉન્ટની અંદર પરચેસ સેલ્સ, એટલે કેટલું આવ્યું 360. હવે 360 પર ડેપ્રિસિએશન ગણવાનું, સાની પર 360 પર. તો કઈ રીતે ગણાય? તો પહેલાં લેસ એડમિસિબલ ડેપ્રિસિએશન, એનો અર્થ શું થાય? ઇન્કમ ટેક્સ પ્રમાણે બાદ મળવા પાત્ર ઘસારો, એટલે ઇન્કમ ટેક્સ પ્રમાણે આટલું ડેપ્રિસિએશન એલાઉ થાય. તો પહેલાં પરચેસ પર કરવાનું. પરચેસ કર્યું છે તમારું 180, તો 180 પર. હવે પરચેસમાં પ્રોબ્લેમ હોય. શું પ્રોબ્લેમ હોય? હમણાં મેં તમને સમજાવ્યું કે 40% રેટ છે. તમે 180 દિવસથી વધારે વાપરો તો 40% આવે, 180 દિવસથી ઓછું હોય તેને અડધા એટલે 20%. તો આજે પરચેસ ઓફ પોઈન્ટમાં ડેટ નથી આપી. હવે માન લો કે એમાં તારીખ આપી હોય કે એણે 1/1/2019 પરચેસ કર્યું, 1/1/2019 પરચેસ કરી, બરાબર છે. તો આપણે કેટલા મહિના વાપરીએ? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 3 મહિના, તો 90 ડેઝ થાય. લમસમ ગણના પાસ થાય, બરાબર. 3 મહિના 30 દિવસ ગણવા 90 ડેઝ. તો 90 ડેઝ યુઝ કરીએ તો આના અડધા, 40ના અડધા કેટલા થાય? 20. તો 20% આવે. 180ના 20% 36,000. એટલે આની પર કોઈ ભરોસો નહીં. એટલે 40 આવે અથવા એના અડધા 20, આ 30 રેટ હોય 30 આવે અથવા 15, એટલે પરચેસ પર. તો આમાં ડેટ નથી આપી, એટલે આપણે એવું માની લઈએ છીએ કે મોર દેન 180 ડેઝ યુઝ થયા હશે. ડેટ આપી તો એકોર્ડિંગ ટુ ડેટ તમારે કરવાનું. ક્લિયર? એટલે આ જાન્યુઆરીમાં પરચેસ કર્યું હોત સપોઝ, તો જાન્યુઆરી, માર્ચ એટલે 3 મહિના, તો 90 ડેઝ થાય. તો એનો અડધો રેટ આવે, 40ના અડધા કેટલા થાય? 20. તો 20% મૂકવા પડે. હવે આમાં તમને લોકોને ડેટ નહીં આપ્યું, એટલે આપણે શું કરીશું કે એવું માની લઈએ છીએ મોર દેન 180 ડેઝ યુઝ કર્યું હશે. તો 1,80,000 40% 72. તો આ સાહેબે બે અલગ કેમ પડે? એનું કારણ શું? પરચેસમાં 40 પણ આવી શકે, 20 પણ આવી શકે, ડિપેન્ડ ઓન નંબર ઓફ ડેઝ યુઝ આવશે. ક્લિયર? ચલો, 72. હવે આમાં બધાને પ્રોબ્લેમ થાય બેલેન્સમાં. બેલેન્સ કઈથી આવ્યું? કઈ જણાવો? ટોટલ ડેપ્રિસિએશન કેટલા પર ગણવાનું? 360. અહીં 360 લખી દો, 360. તો 360 માં 180 પર કાઉન્ટ થઈ ગયું. હવે રહ્યા કેટલા? એટલે આ તમારું ઓપનિંગ છે, બેલેન્સ, બરાબર છે. જે બેલેન્સ રહ્યું એ કયું છે? ઓપનિંગ છે. તો આ જે બેલેન્સ રહ્યું એ ઓપનિંગ છે, એટલે આની પર તો ઓલવેઝ પૂરેપૂરો રેટ આવે 40. કે આ તો પરચેસ કરી એટલે 180 દિવસથી વધારે વાપરે, ઓછું વાપરે, પ્રોબ્લેમ રહેવાનો. પણ આ તો શરૂઆતથી હતું, એટલે આની પર ઓલવેઝ પૂરેપૂરો રેટ આવે 40. એટલે પ્રોબ્લેમ આમાં થાય 40 કે 20. તો ઓપનિંગ તો સાહેબ 225 છે, એવું ના કહેશો પાછા. ટોટલ કેટલા પર કસારમાં? 360 પર. તો 360 અહીં લખી દો, 180 પર કાઉન્ટ થઈ ગયું, એટલે રિમેનિંગ ઇઝ ઓપનિંગ. 360 માંથી 180 માઇનસ કરો એટલે 180. હવે એની પર ઓલવેઝ ફૂલ રેટ આવે 40, કારણ કે શરૂઆતનો છે. 72 ગણો એટલે 144 ડેપ્રિસિએશન. એટલે 3 સાઈડનું મશીનરી ત્યાંનું ડેપ્રિસિએશન માઇનસ કરો એટલે મશીનરીનું ક્લોઝિંગ બેલેન્સ કેટલું આવ્યું? 2,16,000 આવ્યું. 216. એટલે આપણે શું જોઈએ? હાઉ મચ ડેપ્રિસિએશન? તો ડેપ્રિસિએશન ઇન્કમ ટેક્સ પ્રમાણે કેટલું આવ્યું? 144. આન્સર એડમિસિબલ ડેપ્રિસિએશન ઇઝ 144. એટલે એનો મિનિંગ થયો કે ઇન્કમ ટેક્સ પ્રમાણે આટલું ડેપ્રિસિએશન એલાઉ છે. કેટલું? 144. લગાવ્યું એ અહીં કીધો ડેપ્રિસિએશન સર્જિકલ ઇક્વિપમેન્ટ 144. હવે જો ખાલી પરચેસ હોત ને તો આપણે આનું કેલ્ક્યુલેશન ડાયરેક્ટ કરી નાખે, ડાયરેક્ટ જેમ એર કન્ડિશનર કરે એમ ડાયરેક્ટ. આજે વર્કિંગ કેમ કરવાનું? બીકોઝ ઓપનિંગ, પરચેસ, સેલ્સ બધું આપ્યું છે, 3 વસ્તુ, એટલે વર્કિંગ કરે. અધરવાઇઝ ખાલી પરચેસ હોત તો ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેશન કરે. ક્લિયર? હવે ટોટલ કરી લઈએ. ચલો અહીં આ ઇન્કમનું ટોટલ કરો. ઇન્કમ ટોટલ આવશે 37,12,500. એટલે આ ઇન્કમનું ટોટલ 37 લાખ. આ બધા ખર્ચાનું ટોટલ કરો 540. આપણે ટોટલ્સ કરો, બરાબર છે. તો એ કમ્સ ટુ 28 lakhs. ક્લિયર? તો હવે જણાવજો આવક છે 37 lakhs, ઇન્કમ ઇઝ 37 lakhs. એમાંથી આ ખર્ચો શું કરવાનો? માઇનસ. જો અહીં મેં લેસ કરી આપ્યું છે, ઇન્કમમાંથી આ લેસ કરવાનું. એટલે 37 lakhs માંથી 28 lakhs માઇનસ કરો એટલે આવશે 8 lakhs 22,700. This is your answer. Taxable income from business profession is 8,22,700. આમાં ફક્ત ધંધાની આવકના ધંધાના ખર્ચા આવશે. એ કેમની ખબર પડે? આ પ્રોફેશનલ વ્યક્તિ છે, ડોક્ટર, અને આમાં ઓલવેઝ કેશ એકાઉન્ટ રાખવું છે મેથડ 2માં.
અને પેલામાં શું હશે નેટ પ્રોફિટ આપ્યો તો મેથડ 1 કહેવાય. આ મેથડ પ્રેક્ટિસ કરતા હોય એ વ્યક્તિ માટે